तो मित्रों स्वागत है तमारू आजना अमारा नवा विडियो में। तो मित्रों विडियो में बना रहो छेल्ले सुधी। तो मित्रों आजना आ विडियो में आपणे मंदिर विषे 10 वाक्य लखीने समझवाना छे। तो विडियो में बना रहो छेल्ले सुधी अने विडियो सारो लागे तो एक लाइक करी लेजो अने चेनल ने पण सब्सक्राइब करी लेजो। चालो मित्रों लखवानी शरूआत करिए। मंदिर विषे 10 वाक्यों गुजराती में तो तमे पण लखता जजो साथे साथे। तो चालो मित्रों लखीए मंदिर विषे 10 वाक्यों। पहलू वाक्य लखीए, मंदिर एक पवित्र स्थल छे। તમે જોઈ શકો છો મંદિર વિશે આપણે એક વાક્ય લખી લીધું છે એકદમ સારા અક્ષરમાં। ચાલો વાક્યને વાંચીએ। મંદિર એક પવિત્ર સ્થળ છે। एक वाक्य कम्प्लीट। त्यार पछी वाक्य नंबर 2। तो वाक्य नंबर 2 लखीए, मंदिर थी लोकोनी आस्था जोड़ायेली होय छे। तो मंदिर विषे वाक्य नंबर 2 छे तेने वांचीए। मंदिर थी लोकोनी आस्था जोड़ायेली होय छे। तो मित्रों तमे पण साथे साथे वाक्य लखता जजो। 2 वाक्य लख्या छे। त्यार पछी वाक्य नंबर 3 लखीए। तो तमे पण साथे साथे लखजो। वाक्य नंबर 1, वाक्य नंबर 2, त्यार पछी वाक्य नंबर 3 लखीशुं। तो वाक्य नंबर 3 लखीए मंदिर विषे, અહીં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે। तो मंदिर विषे वाक्य नंबर 3 छे, અહીં લોકો पूजा अर्चना करवा माटे आवे छे। तो मित्रों एकदम शांतिथी अने सारा अक्षर में लखीशुं। तमे पण लखता जजो। तो वाक्य नंबर 4 लखीए मंदिर विषे। चौथुं वाक्य छे, मंदिर में भगवाननी मूर्ति मूकेली होय छे। तो मंदिर विषे चौथुं वाक्य छे, मंदिर में भगवाननी मूर्ति मूकेली होय छे। वाक्य नंबर 4। त्यार पछी वाक्य नंबर 5 लखीए, लगभग बधा मंदिरों में पांचमું वाक्य छे मंदिर विषे, लगभग बधा मंदिरों में घंटड़ी मूकेली होय छे। मंदिर विषे पांचमुं वाक्य छे, लगभग बधा मंदिरों में घंटड़ी मूकेली होय छे। तो તમે જોઈ શકો છો 5 वाक्यों આપણે મંદિર વિશે લખ્યા। હજુ 5 વાક્યો લખવાના બાકી છે। તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। वाक्य नंबर 6 લખીએ મંદિર વિશે। तो मंदिर विषे वाक्य नंबर 6 छे, मंदिर में सवार सांज दररोज भगवाननी मंदिर में सवार सांज दररोज भगवाननी
આરતી કરવામાં આવે છે. આરતી કરવામાં આવે છે. વાક્ય નંબર 6 છે મંદિર વિશે. મંદિરમાં સવાર સાંજ દરરોજ ભગવાનની આરતી કરવામાં આવે છે. ત્યાર પછી આગળ લખીએ વાક્ય નંબર 7. તો વાક્ય નંબર 7 છે કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવારના દિવસે મંદિરને ફૂલો માળાઓ વગેરેથી સજાવવામાં આવે છે. તો મંદિર વિશે 7મું વાક્ય છે કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવારના દિવસે મંદિરને ફૂલો માળાઓ વગેરેથી સજાવવામાં આવે છે. તો વાક્ય નંબર 8 લખીએ મંદિર વિશે આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. વાક્ય નંબર 8 લખીએ મંદિરોમાં બધા શ્રદ્ધાળુઓ. 8મું વાક્ય છે મિત્રો મંદિર વિશે. મંદિરોમાં બધા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તો મંદિર વિશે 8મું વાક્ય છે મિત્રો મંદિરોમાં બધા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તો મિત્રો 8 વાક્યો આપણે લખ્યા મંદિર વિશે. હજુ 2 વાક્યો લખવાના બાકી છે. તો વિડીયોમાં બના રહેજો. તો 9મું વાક્ય લખીએ મંદિર વિશે. તો 9મું વાક્ય છે મંદિર વિશે મંદિરોની અંદર કોઈ પણ ચપ્પલ જૂતા વગેરે પહેરીને નથી જઈ શકતા. તો મંદિર વિશે 9મું વાક્ય છે મંદિરોની અંદર કોઈ પણ ચપ્પલ જૂતા વગેરે પહેરીને નથી જઈ શકતા. તો છેલ્લું વાક્ય લખીએ 10મું મંદિર વિશે મંદિર જવાથી આપણા મનને અત્યંત શાંતિ મળે છે. તો મંદિર વિશે છેલ્લું 10મું વાક્ય છે તેને વાંચીએ મંદિર જવાથી આપણા મનને અત્યંત શાંતિ મળે છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મંદિર વિશે 10 વાક્યો લખીને વાંચીને
સમજ્યા। જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।